સેવા સુરક્ષા અને સલામતી એટલે ગુજરાત પોલીસની એ ટેગલાઇન, જે ગુજરાત પોલીસે દાવા કરે છે કે ગુજરાતની જનતા એ સુરક્ષિત છે, ગુજરાતની જનતાને કોઈ વ્યક્તિ અથવા કોઈ ગેંગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતું હશે તો એ ગેંગની સર્વિસ ગુજરાત પોલીસ કરશે. પરંતુ હવે એક વિડીયો અમદાવાદ શહેરની અંદરથી એવો સામે આવ્યો છે કે અમદાવાદ પોલીસ સામે પણ સવાલો ઊભા થયા છે. જે અમદાવાદ પોલીસ એમ કહે છે કે ગુજરાતની અંદર અથવા અમદાવાદની અંદર અમદાવાદની જનતા સુરક્ષિત છે, પરંતુ શું એ સવાલોની સામે અમદાવાદ પોલીસ પોતે સુરક્ષિત છે ખરા? સુરક્ષિત હોવાના દાવાઓ કરતી અમદાવાદ પોલીસ સામે એટલા માટે સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ વિડીયો જુઓ આપ, અને વિડીયોની અંદર દેખાતા દ્રશ્યો ઉપરથી તમે કઈ બતાવો કે ખરા અર્થમાં અમદાવાદ પોલીસ કેટલી સુરક્ષિત છે. બેફામ બનેલા અમદાવાદની અંદર બુટલેગરો, લુખ્ખા તત્વો કે જે અમદાવાદ પોલીસને પણ પોતાની બાંધમાં રાખે છે. આ દ્રશ્યો અમદાવાદના બાપુનગર વિસ્તારના છે કે જ્યાં પોલીસને પણ એમ કહે છે કે ભાઈ તું અહીંથી જતો રહે, હું આ વિસ્તારનો દાદા છું. હાથમાં લાકડીઓ છે, તલવારો છે, અને પોલીસને ત્યાંથી ગાડીમાં બેસીને ચાલ્યું પણ જવું પડ્યું. આ દ્રશ્યો અમદાવાદના છે. આમ તો અમદાવાદ પોલીસ બહુ બધા આરોપીઓના સરઘસ કાઢે છે. એ સરઘસ કાઢતી પોલીસ એ અમદાવાદ પોલીસ જ છે ને. આ અમદાવાદ પોલીસ જ છે, અને આ એ જ પોલીસ છે કે જે આરોપીઓનો સરઘસ કાઢે ને ત્યારે હાથમાં લાકડી લઈને નીકળતા હોય છે. તો હવે પોતાની ઉપર આવ્યું ત્યારે કેમ? આજે અમદાવાદ પોલીસને ખબર પડી કે કોઈના હાથમાં આપણી કરતાં મોટું હથિયાર હોય ને તો આપણે કેવી રીતે ચૂપચાપ ચાલી જવું પડે. આ દ્રશ્યો અમદાવાદના બાપુનગરના છે. હવે અમદાવાદ પોલીસના અધિકારીઓ ખુલીને સામે આવશે અને બોલશે કે અમે આરોપીઓનું સરઘસ કાઢીએ છીએ. ભાઈ સરઘસ કેમ? હવે જ્યારે તમારે એને પોલીસ હોવાની તાકાત બતાવવાની હતી ત્યારે તો તમે ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા. લોકોની વચ્ચે લોકો આનો વિડીયો બનાવતા રહ્યા અને હવે તમે એમ કહો છો કે અમે આરોપીનો વરઘોડો કાઢશું. સાહેબ 24 કલાક વીતી ચૂક્યા છે અને ઘટનાનો મુખ્ય આરોપી હજુ ફરાર છે. જે વ્યક્તિ ગુજરાત પોલીસને એ ચપ્પુ બતાવતો હતો એ હજુ ફરાર છે. જે વ્યક્તિ લાકડી બતાવતો હતો એને તમે પકડી બેસાડી દીધો છે. કેમ આવું? પોલીસ પણ હવે બીવે છે. સુરક્ષિત અમદાવાદના દાવાઓ વચ્ચે ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ એ ડરી રહી છે. હવે આ ટેગલાઇન લાગશે ને, ગુજરાત પોલીસની એ ટેગલાઇન છે સેવા, સુરક્ષા અને સલામતી. એ ટેગલાઇન એ માત્ર જનતા માટે, પોલીસ માટે નહીં. કેમ ત્યાંથી ડરીને જવું પડ્યું ને હજુ સુધી પોલીસે ખુલાસો નથી કર્યો. એની પાસે ચપ્પુ હતું, એની પાસે કોઈ મોટું હથિયાર હતું, શું એવી હતી એની પાસે એની તાકાત? એ વિસ્તારનો એ દાદા છે, એ વિસ્તારનો એ લુખ્ખો છે કે વિસ્તારનો મોટો બુટલેગર છે? કોણ છે એ વ્યક્તિ કે એ વ્યક્તિ એ જે તે વિસ્તારના અધિકારીઓના ખીચ્ચા ગરમ કરે છે? શું કરે છે એ વ્યક્તિ? કેમ પોલીસને ત્યાંથી જતું રહેવું પડ્યું? કેમ? આ સવાલો એટલા માટે આજે ઊભા થઈ રહ્યા છે કે સરઘસો કાઢતી પોલીસ કેમ ડરી? કોણ છે એ વ્યક્તિ જે હજુ આ ઘટનાને 24 કલાક જેટલો સમય થવા આવ્યો છે પણ પોલીસ પકડથી દૂર છે?
આ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. સુરક્ષિત હોવાના દાવાઓ વચ્ચે અમદાવાદ પોલીસ જ અસુરક્ષિત છે એ ખરા અર્થમાં આજે સાબિત થયું છે. શું માનવું છે તમારું આ ઘટનાને લઈને? જે અમદાવાદ પોલીસ વારંવાર દાવાઓ કરે છે કે અમદાવાદ શહેર સુરક્ષિત છે, એ ભલે ને પછી 11 દિવસની અંદર અમદાવાદની અંદર 5 મર્ડર થયા હોય, તેમ છતાં અમદાવાદ સુરક્ષિત છે. હવે એ જ સુરક્ષિત રાખનાર અમદાવાદ પોલીસ પણ અસુરક્ષિત છે. આ વિડીયો આપી જોયો, એના ઉપરથી હવે સ્પષ્ટ કહી બતાવો કે અમદાવાદની સુરક્ષા હવે કોના હાથમાં દેવી? શું લાગ્યું આપને આ વિડીયો જોઈને? અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.